હલો, જય શ્રી કૃષ્ણ. ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી, દરેકને પોતાના જીવનમાં પોતાના કર્મ અનુસાર કોઈને કોઈ તકલીફ હોય જ છે. જેણે પણ આ ધરતી પર લીધો છે એ ક્યાંક ને ક્યાંક કોક ને કોક પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે અને આપણે આપણા કર્મોનો હિસાબ ચૂકવવાનો જ છે. આપણે આ ધરતી પર આવ્યા છીએ જ એટલા માટે કે આપણા હિસાબ કિતાબ કર્મોના ચૂકવવાના છે અને કોકને કોક લેસન લર્ન કરવાનો છે. હવે ઉપરવાળાની કોર્ટમાં અને નીચેવાળાની કોર્ટમાં કે દુનિયાની કોઈ પણ કોર્ટમાં નિયમો હોય છે અને એ અનુસાર કાં તો તમે સજા ભોગવો અથવા તો દંડ ભરો કાં તો પ્રાયશ્ચિત કરો. તમને જે બી રીત અનુકૂળ આવે એ રીતે તમારે તમારા કર્મોના હિસાબને ચૂકવવા પડતા હોય છે. તમારા કર્મો માટે તમે ક્યારેય પણ બીજાને બ્લેમ ન કરી શકો. એની જવાબદારી પોતાને ખુદને જ લેવી પડે અને એમાંથી છૂટવાનો રસ્તો પણ પોતાને જ કરવો પડે. જેના માટે હું અમુક રોજબરોજના એવા નાના મોટા ઉપાય બતાવું છું. આમ તો નાના નાના કે જેના દ્વારા તમારા મોટા મોટા કર્મો તમે કાપી શકો. અને એ ક્યારેક કપાઈ જાય ને એની તમને ખબર જ ના પડે, બિકોઝ તમારા રૂટીનમાં વણાઈ જાય, જે રોજ તમે કામ કરતા હો એવી રીતે. એટલે ઇઝી વેમાં તમે તમારા કર્મો કાપી શકો. એના માટે ટોટલી ડિવાઇન દ્વારા જે ગાઈડન્સ છે એ હું તમને મારા માધ્યમથી આપી રહી છું. જે તમે શ્રદ્ધા અને વિશ્વાસથી કરો તો ચોક્કસ એ રિઝલ્ટ મળે જ મળે. એમાં સૌથી પહેલું છે સૂર્યદેવ, જે આપણા પ્રત્યક્ષ દેવ છે, જેને આપણે જોઈ શકીએ છીએ. રોજ સવારે સૂર્યને જળ ચડાવો. જળ ન ચડાવી શકો તો કંઈ વાંધો નથી. સવારના ઉગતા સૂર્યની સામે 5 મિનિટ ઊભા રહીને હનુમાન ચાલીસા બોલો કે સૂર્યનો કોઈ મંત્ર બોલો. તમારા બધા ચક્રો અને ઓરા બંને જ એક્ટિવ પણ થશે અને બેલેન્સ પણ થશે. અને 50% જેવું તો ત્યાં જ તમને રિઝલ્ટ મળી જશે. આપણે ભારતમાં જન્મ્યા છીએ, નસીબદાર છીએ કે જ્યાં આપણે રોજ સૂર્યને જોઈ શકીએ છીએ અને રોજ સૂર્યને પ્રાર્થના કરી શકીએ. અને સૂર્યનો એક જ પ્રકાશ એવો છે કે જે તમને ગમે તેવા અંધકારમાંથી અને કોઈ પણ અંધકારમાંથી પોઝિટિવલી બહાર કાઢી શકે છે. પછી તમે રોજ મંદિર જઈ શકો છો, પ્રાર્થના કરી શકો છો, ત્યાં તમારું પ્રાયશ્ચિત ચડાવી શકો છો. ત્યાં જવાથી તમને પોઝિટિવ વાઇબ્રેશન્સ મળે છે, જેથી કોઈ પણ નેગેટિવિટી હોય તો એ ઓછી થાય અથવા તો એમાંથી તમે બચી શકો છો. પછી તમે વધારે નહીં પણ એક 5 મિનિટ રોજ ધ્યાનમાં બેસી શકો છો, જેનાથી તમારી મેન્ટલી હેલ્થ સુધરે. તમને
પછી તમને જે પ્રમાણે અનુકૂળતા હોય એ પ્રમાણે રોજ કોઈ પણ એક પશુને કે પક્ષીને કંઈ પણ ખવડાવવાનો તમે નિયમ કરી શકો છો, જેનાથી પણ ઘણું સારું રિઝલ્ટ મળે છે. કીડિયારું પૂરી શકો છો, અને જેને પૈસાનો પ્રોબ્લેમ હોય એને તો ખાસ કીડિયારું પૂરવું જોઈએ, કેમ કે કીડિયારું પૂરવાથી તમને આર્થિક બેનિફિટ ઘણો મળી શકે છે. પછી તમે રોજ ન કરી શકો તો અમાસ અને પૂનમ પણ પકડી શકો છો. દર અમાસે અને દર પૂનમે કોઈ ગરીબને ભોજન કરાવો, અથવા ક્યાંક દેવસ્થાનમાં જ્યાં પ્રસાદ વહેંચાતો હોય ત્યાં તમે એમાં કોન્ટ્રીબ્યુશન તમારું આપી શકો છો. પછી તમે પાણીમાંના જીવોને પણ ખવડાવી શકો છો. માછલીને ખવડાવવાથી શનિને લગતા દોષો દૂર થાય છે. જેને કોઈને નોકરીમાં પ્રોબ્લેમ હોય અને એ વ્યક્તિ જો કાગડાને ગાંઠિયા શનિવારે ખવડાવે કે રોજ ખવડાવે તો નોકરીને લગતા પ્રોબ્લેમ્સ દૂર થવાની શક્યતા વધી જાય છે. જેને રિલેશનશિપ્સમાં પ્રોબ્લેમ હોય તે લોકો રોજ ગાયને ઘાસ ખવડાવે, અથવા તો રોજ નહીં તો દર શુક્રવારે ખવડાવે, અને શુક્રવારે માતાજીના મંદિરમાં દૂધની કે માવાની કોઈ પણ મીઠાઈ ધરાઈને વેચી શકાય, એનાથી ફાયદો થાય છે. કૂતરાને દૂધ બિસ્કિટ ખવડાવવાથી કેતુ અને મંગળના પ્રોબ્લેમો ઘણા ઓછા થઈ જાય છે. ભૂંડને ખવડાવવાથી રાહુના પ્રોબ્લેમમાંથી રાહત થાય છે. હોસ્પિટલમાં દર્દીની સેવા, ઘરડાઘરની સેવા કરવાથી શનિ અને રાહુ બંનેમાં શુભ ફળ મળે છે. તમે દીપદાન આપી શકો છો, જલદાન આપી શકો છો, એનાથી તત્વો બેલેન્સ થાય છે. વૃક્ષો વાવી શકો છો, એનાથી પણ તત્વો બેલેન્સ થાય છે. વૃક્ષને પાણી પીવડાવી શકાય છે. આ બધું કશું ના કરી શકો તો કોઈ પણ એક નામજાપ રોજ તમે જપી શકો છો. નામજાપનું ફળ બી એકદમ બેસ્ટ છે. એટલે આ બધા ઉપાયો એવા છે કે જે ઇઝી છે, તમે રોજબરોજના તમારા જીવનમાં વણી શકો છો, કરી શકો છો, અને સારું રિઝલ્ટ મેળવી શકો છો. થેન્ક યુ વેરી મચ.